જ્યાં મિત્રો હું છું તુલસી ભીલ, તમારો ખાસ દોસ્ત. એ તમને દરરોજ એક ને એક વિડીયો ડેલી હું તમને દેખાડતો હશે કે આપણા નસવાડી તાલુકાના છોટાઉદેપુર જિલ્લાની અંદર શું શું બનાવ બને છે, કેવી કેવી ઘટના બને છે, તેવી માહિતી જે તમારા તુલસી ભીલને મળતી હોય ને તો તમારો તુલસી ભીલ તમને તરત જણાવી દીધો હશે. અને કઈ વારના એવા વિડીયો બનાવી પણ ચૂકેલ છો અને તમે જોઈ પણ ચૂક્યા હશે. અને એવા જ વિડીયો જોઈને તમારા તુલસી ભીલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી છે, એના માટે ખૂબ ખૂબ તમારો આભાર. પણ તમારા તુલસી ભીલની યુટ્યુબ ચેનલ ઉપર કદાચ તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે નસવાડી તાલુકાના છોટાઉદેપુર જિલ્લાની અંદરની જે કઈ બી જગ્યા કેવો બનાવ બનતા હોય, કેવી ઘટના ઘટતી હોય, એટલે એ તમને તમારો તુલસી ભીલ તમને જણાવી દેતો હશે કે આ જગ્યા પર આવો બનાવ બન્યો, તે જગ્યા પર એવી ઘટના ઘટી અને આવું વસ્તુથી સાવધાન રહેવું, એવું અમે કઈ વારના વિડીયો મેં તમને બતાવી ચૂકેલ છું. તો એટલા માટે તમારા તુલસી ભીલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની, એટલે સૌથી નોટિફિકેશન તમને સૌથી મળી શકે. તો મિત્રો આજને જે બનાવ બન્યો છે એનો વાત આપણે કરીએ તો ચોરી થવાની હવા પાછી ફેલાઈ રહી છે. મિત્રો કઈ જગ્યા પર ચોરી થઈ અને શું શું ચોરી થવામાં આવ્યો તેનો વિડીયો હું આખો લઈને આવ્યો છું અને આખી માહિતી લઈને આવ્યો છું. પણ એના પહેલા હું તમને જણાવી દઉં, તમારા તુલસી ભીલની યુટ્યુબ ચેનલ પર તમે કદાચ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો આવો આપણે જાણી લઈએ કે કયા ગામમાં શું થયું છે. આવો આપણે જાણી લઈએ. તો મિત્રો જે હાંડુસથી સંકેડા જતા રોડ ઉપર ભગવાન અર્જુનનાથ મહાદેવનું મંદિર આવેલ છે. તે મંદિરની અંદર જે દાનપેટી લગાવેલી હતી તે દાનપેટીનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું. તે જે એની સાથે સાથે શું શું ચોરી કરવામાં આવ્યું તેને પણ હું આખો વિડીયો લઈને આવ્યો છું. એટલે જે એની સાથે સાથે આખો વિડીયો લઈને આવ્યો છું, તમે જોઈ પણ લેજો. તો એની સિવાય બીજું જે ભગવાન શિવના આભૂષા સામાન, પ્રતિમાનું જે નાગ દેવતાની પૂંછડી હતી તે પણ તૂટેલી હાલતમાં મળી. એટલે કે એને એવું કર્યું કે પૈસાની સાથે સાથે નાગદેવતાને પણ સાથે લઈ જવાનો પ્રયત્ન કર્યા એવું અમને લાગી રહ્યું છે. અને વિડીયોની અંદર પણ દેખાતું એવું છે અને ફોટોની અંદર પણ દેખાતું એવું છે. તો તમે જોઈ શકો અને પછી આપણે આગળ એવી બીજી વાત કરીએ. તો હાલો વિડીયો તમે જોઈ લો. તો મિત્રો જે આપણે વાત કરીએ આ વિડીયો છે, આ મંદિર ક્યાં આવેલું જે તમને મેં જણાવ્યું જ હતું, પણ તોય છતાં હજુ જણાવી દઉં. આ હાંડુસથી સંકેડા જતા રોડ પર આવેલ છે આ મંદિર, જે પવિત્ર ભગવાન અર્જુનનાથ મહાદેવનું મંદિર છે. તો આની અંદર જે તમને વિડીયો અંદર જે ફોટા દેખાતા હશે એ જ પ્રકારનો જે આની અંદર બનાવ બન્યો છે. અને જે તમે પહેલાંનો જે તમે વિડીયોમાં પણ તમને જાણવા જ મળ્યું હશે કે આની અંદર જે શું શું થયું તે પણ હું તમને જણાવ્યું હતું. તે આ જ મંદિરની વાત છે. તો આવા સુનસાન જગ્યા પર સીસીટીવી કેમેરા લગાવ્યાથી આ ચોર ફર્યા બની શકે તેના માટે સીસીટીવી કેમેરા લગાવવાની જરૂર છે. કારણ કે આવી જગ્યા પર રાતના ટાઈમે કોઈ દેખરેખ ના થતું હોય તેના માટે આ ચોરો આવી રીતે ચોરી કરીને જતા હશે. હમણાં આ જગ્યા પર આવી બનાવ બન્યો, પણ આ જગ્યા નહીં કઈ બી એવી બીજી જગ્યા પર પણ બની શકે. તેના માટે સુનસાન જગ્યા પર સીસીટીવી કેમેરા લગાવવાનો ફરજિયાત જરૂર છે. તો હાલો મિત્રો જેટલું જે તમારા તુલસી ભીલને જેટલો વિડીયો મળ્યો એટલો અને જેટલી જાણકારી મળી એટલી હું તમને જણાવી દીધી. તો આની વિશે વાત આપણે કરીશું. તો મિત્રો જે ઠંડી હોય છે, હમણાં શિયાળામાં ઠંડી હશે અને ઠંડીના કારણે લોકો બિંદાસથી રાતના સૂઈ જતા હશે. તે પ્રમાણે જે ચોરી કરવાવાળા હોય ને એ ચોરી કરીને જતા હશે અને તે જગ્યા પર માણસ દેખરેખ રાતની ના થતી હોય તેવા જગ્યા પર ખાસ ચોરી થતી હશે. પણ તેવી જગ્યા પર ખાસ કરીને સીસીટીવી કેમેરા લગાવવાની જરૂર છે. નહીં તો આ ઘટના આ જગ્યા પર આજે બની, પણ આજે નહીં, હજુ સમય ઘણો બધો બાકી છે. એવી ઘટના કઈ બી બીજી જગ્યા પણ બની શકશે. તેના માટે જે માણસથી દેખરેખ ના થતી હોય અને સુનસાન જગ્યા રહેતી હોય તે જગ્યા પર
સીસીટીવી કેમેરા લગાવવાની જરૂર છે, નહીં તો આ પ્રકારની ઘટના કઈ બી જગ્યા પર બની શકે છે. તો મિત્રો બસ તમારા તુલસી બિલને આજે આટલું જાણવા મળ્યું અને કાલે કોઈ આવા નવા વિડીયો સાથે મળીશું. તો એવા નવા વિડીયો જોવા માટે અને એવા નવા વિડીયો નહીં, આજ તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર તમે હરેક જાતના તમને ગમે પ્રકારના વિડીયો તમને જોવા મળશે. એના માટે તમારે તુલસી બિલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે. એટલે જે તમારા તુલસી બિલને જે જાણવા મળતું હોય એ તમને ફાવશે અને તેવા વિડીયો તમારા તુલસી બિલ દરેક દિવસે લાવતો રહેશે. અને જો આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર કંઈક બી એવો બનાવ બની શકે તે દિવસે લોકોને પણ એવી જાણ કરવાની હોય તો તમારા તુલસી બિલને કોન્ટેક્ટ કરીને જે આ બાજુ તમારા તુલસી બિલનો કોન્ટેક્ટ નંબર દેખાશે એ બાજુ કોન્ટેક્ટ કરશો તો આ નંબર ઉપર તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરશો કે તમે ફોન કરીને વાત કરશો, તરત તમને રિપ્લાય મળી જશે. અને જે તમારી પાસેથી મને જે પ્રકારની માહિતી મળશે તે જ પ્રકારના જે તમે પહેલાના મારા વિડીયો જોઈ ચૂક્યા હશે એ જ પ્રકારના વિડીયો બનાવીને લોકોને જાણવા માટે આવશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે અને મળીએ આપણે કાલે કોઈ એવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.